ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે જીવંત અવસ્થા વિશે. જીવંત અવસ્થા વિશે આપણે જોઈએ તો કે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. અસંતુલિત એટલે કે સંતુલિત જોવા મળતી નથી. જીવંત અવસ્થા જે છે એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે, બરાબર છે, અને જેનાથી તે કાર્ય કરી શકે છે. જેનાથી તે કાર્ય કરી શકે છે. હવે કે ભૌતિક સિદ્ધાંત અનુસાર જો આપણે જોવા જઈએ, ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી, બરાબર છે, કે જો સંતુલનની સ્થિતિ આવી જાય તો એ કાર્ય કરી શકતું નથી. એટલે જીવંત અવસ્થા કેવી છે? અસંતુલિત સ્થાયી અવસ્થા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે કોઈ પણ એક પ્રાણી છે, દાખલા તરીકે રેટ છે. રેટને આપણે બંધ ઓરડામાં પૂરેલો છે. હવે બંધ ઓરડાની અંદર કે જ્યાં સુધી ઓક્સિજન છે ત્યાં સુધી એ શું રહેશે? જીવંત રહેશે, કારણ કે ઓરડામાં ઉંદરમાં ઓક્સિજનનું પ્રમાણ જુદું જુદું છે. હવે કે ધીમે ધીમે ઓરડાનો ઓક્સિજન વપરાઈ ગયો અને ઝીરો થઈ ગયો. ઉંદર જે છે એના બોડીમાં પણ ઝીરો થઈ ગયો, એટલે ઉંદર શું થશે? ડાય થશે, મૃત્યુ પામશે. શા માટે? કારણ કે બંને કે ભાઈ ઉંદર અને ઓરડામાં ઓક્સિજનનું જે હતું સંતુલન સ્થપાઈ ગયું, સરખું પ્રમાણ થઈ ગયું, 0-0. અસંતુલિત પ્રમાણ હતું ત્યાં સુધી પ્રક્રિયા થઈ, ચયાપચય ક્રિયા થઈ અને ઉંદર જીવતો રહ્યો. એટલે કોઈ પણ તંત્ર જે છે એ સંતુલનની અંદર કાર્ય કરી શકતું નથી. દાખલા તરીકે આપણે જોઈએ તો કે સામાન્ય જે સ્વાસ્થ્ય વ્યક્તિ છે, સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની જો માત્રા જોવા જઈએ તો લગભગ 4.5 થી 5.0 મિલીમોલ જેટલી હોય છે, બરાબર છે. જ્યારે અંતઃસ્ત્રાવની જો માત્રા જોઈએ આપણે તો અંતઃસ્ત્રાવની જે માત્રા છે એ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. બંનેનું પ્રમાણ કેવું છે? અસંતુલિત છે, સંતુલિત નથી, એટલે કે સરખી માત્રામાં જોવા મળતા નથી, બરાબર છે. આમ જીવંત અવસ્થા જે છે કે જે ચયાપચય વગર સંભવી શકે નહીં. આપણી કોઈ પણ એક ચયાપચય ક્રિયા જો બંધ થઈ જાય તો આપણે જીવંત રહી શકીએ નહીં. દાખલા તરીકે શ્વસનની ક્રિયા બંધ થઈ ગઈ, તરત શું થાય? મૃત્યુ થાય છે, બરાબર. એટલે કે આમ જીવંત અવસ્થા ચયાપચય વગર ચયાપચય વગર સંભવી શકે નહીં. ખ્યાલ આવ્યો? 2 માર્ક્સની અંદર પૂછાય, કારણ આપો. જીવંત અવસ્થા અસંતુલિત સ્થાયી અવસ્થા છે, તો આટલું તમારે તેની અંદર લખવાનું રહેશે. હવે આપણે જોવાનું છે, મુખ્ય ટોપિક પર આવીએ, ઉત્સેચકો, જેને એન્ઝાઇમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એન્ઝાઇમ્સ. ઉત્સેચકો જે છે કે મોટા ભાગના ઉત્સેચકો શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય છે, એટલે કે પ્રોટીન છે. હવે પ્રોટીન આપણે જોઈ ગયા કે જેનો મુખ્ય ઘટક કયો છે? એમિનો એસિડ. કે દરેક પ્રોટીન જે છે એ એમિનો એસિડના બનેલા હોય છે, બરાબર છે, કે દરેક પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે. એટલે ઉત્સેચકો જે છે
એક કોના જેવું પ્રોટીન જેવું જ બંધારણ ધરાવશે, એમિનો એસિડ જોવા મળશે, પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળશે. એટલે પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ કે દ્વિતીયક તૃતીયક સંરચના જોવા મળશે. આપણે જે પ્રોટીનનું બંધારણ જોઈ ગયા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થ, એ ઉત્સેચકની અંદર પણ જોવા મળશે, કારણ કે દરેક ઉત્સેચકો જે છે એ ઓલરેડી પ્રોટીનના બનેલા છે. હવે જોઈએ તો કે દરેક ઉત્સેચક જે છે, દરેક ઉત્સેચક જે એક ખાંચ અથવા તો ગુહા ધરાવે છે, જેને ઉત્સેચકનું સક્રિય સ્થાન તરીકે ઓળખાય છે, અને આ સક્રિય સ્થાન સાથે કે ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય છે, અને જેથી પ્રક્રિયાનો જે વેગ છે એ ખૂબ વધી જાય છે, વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે. બરાબર છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આ એક ઉત્સેચક છે, જેમાં આજે જોવા મળતી ખાંચ અથવા ગુહા, તો આ એનું કયું સ્થાન થઈ ગયું? સક્રિય સ્થાન. અને આ સક્રિય સ્થાન જે છે કે જેની સાથે પ્રક્રિયાર્થી જોડાય છે, એટલે અહીંયા શેનું જોડાણ થશે? પ્રક્રિયાર્થી જોડાઈ ગયું. આ ઉત્સેચક જેના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાર્થીનું જોડાણ થયું, અને જેના કારણે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. બરાબર, ખ્યાલ આવ્યો દરેકને? હવે જોઈએ કે જ્યારે ઉત્સેચકો જે છે ઉત્સેચકીય ઉદ્દીપન કે જે ફક્ત ઉદ્દીપન તરીકે કાર્ય કરે છે, ઉત્સેચકીય ઉદ્દીપન અકાર્બનિક ઉદ્દીપનથી, બરાબર, કે ઉત્સેચકીય ઉદ્દીપન જે છે અકાર્બનિક ઉદ્દીપનથી જુદું પડતું હોય છે, જુદું પડે છે. પણ મુખ્ય બાબત એ છે કે અકાર્બનિક ઉદ્દીપન જે છે, ઉદ્દીપન ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વધુ કાર્યક્ષમ હોય છે. ઊંચા તાપમાને ઊંચા દબાણે અકાર્બનિક જે છે કે જે વધુ કાર્યક્ષમ હોય છે, જ્યારે ઉત્સેચકો જે છે ઊંચા તાપમાને એટલે કે 40°C તાપમાને કેવા બની જાય છે? વિનૈસર્ગીકૃત થાય છે, વિનૈસર્ગીકૃત થાય છે. એટલે તેનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ બદલાઈ જાય છે, તે હવે ક્રિયા કરી શકતા નથી. બરાબર છે. આમ છતાં સજીવો કેટલાક કે જે અપવાદરૂપ આપણે જોઈએ તો કે કેટલાક ઊંચા તાપમાને જે ગરમ જગ્યા છે, એ ઉપરાંત કે જે સલ્ફર જ્યાં ઊંચું તાપમાન હોય છે એ ઝરણાઓમાં રહેતા બેક્ટેરિયા કે જેમાં રહેલા ઉત્સેચક ઊંચા તાપમાને ક્રિયા કરી શકતા હોય છે. બરાબર છે. એ ઉત્સેચકો કેવા હોય છે? સ્થિર હોય છે, કે જ્યાં 80 થી 90°C જેટલું તાપમાન હોય છે, છતાં પણ કે આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો કેવા હોય છે? ઉષ્મા સ્થાયી જોવા મળતા હોય છે. બરાબર, કે જે 80°C થી 90°C તાપમાને પણ ક્રિયા કરી શકતા હોય છે. આપવાદરૂપ જોવા મળે છે. બધા જ સજીવો કઈ આ તાપમાને જીવંત રહી શકતા નથી, કારણ કે ઉત્સેચકો આટલા તાપમાને વિનૈસર્ગીકૃત બની જતા હોય છે. હવે કે ઉત્સેચકો દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એના વિશે જોઈએ આપણે.
રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે? રાસાયણિક સંયોજનોની અંદર બે પ્રકારે ફેરફાર થતા હોય છે. પહેલો ફેરફાર આપણે જોઈએ ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે શું? તો કે જેમાં બંધ તૂટ્યા વગર સંયોજનો જે છે એ સંયોજનોના આકારમાં રૂપાંતરણ થાય છે. સંયોજનો વચ્ચે બંધ તૂટતો નથી, બંધ એનો એ જ રહેશે, ફક્ત તેના આકારની અંદર એટલે કે સ્વરૂપમાં ફેરફાર થાય છે. બરાબર છે? દાખલા તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ તરીકે બરફ જે છે એ પીગળે છે. પીગળે એટલે શેમાં રૂપાંતર પામે છે? પાણીમાં. પાણી જે છે જ્યારે ગરમ થાય છે ત્યારે શેમાં રૂપાંતર પામે છે? વરાળમાં. પણ તેમાં જે H2O કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કે જે કંઈ પણ બંધ રહેલા છે એ બંધ તૂટતા નથી. ફક્ત અહીંયા શું થયું? તેનો જે આકાર બદલાયો, સ્વરૂપ બદલાયું, પણ બંધ એના એ જ રહી છે. એને ભૌતિક ફેરફાર કહેવાય. તો એક પ્રકાર કે રાસાયણિક પ્રક્રિયા જે છે ભૌતિક ફેરફારથી થાય છે. બીજી પ્રક્રિયા વિશે આપણે જોઈએ તો કે રાસાયણિક ફેરફારથી થાય છે. રાસાયણિક ફેરફાર કે જ્યારે બંધ તૂટે અથવા નવા બંધ બને. બરાબર છે? બંધ તૂટે અથવા તો નવા બંધ બને તેવી રૂપાંતરણની ક્રિયા થાય તો તેને રાસાયણિક ફેરફાર કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ BaOH twice પ્લસ H2SO4. તો એમની વચ્ચે કે અહીંયા BaOH twice જે છે એમની વચ્ચે રહેલો બંધ તૂટે છે અને કોની સાથે જોડાણ થઈ જાય છે? કે અહીંયા H2SO4, તો કે SO4 સાથે જોડાણ થઈ ગયું પ્લસ 2H2O. જો બંધ તૂટ્યા, નવા બંધ બન્યા. તો આ કયો ફેરફાર થયો? રાસાયણિક ફેરફાર થયો. આ જ રીતે કે સ્ટાર્ચનું જળ વિભાજન જે છે એ પણ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. હવે કે આ જે પ્રક્રિયા છે કે એનો દર જે છે ડેલ્ટા P બાય ડેલ્ટા T દ્વારા નિર્દેશિત કરી શકાય છે. એટલે કે જો દિશા નક્કી હોય કઈ દિશામાં પ્રક્રિયા થશે તો આ દરને કયા નામથી ઓળખાય છે? વેગ કહી શકાય. આગળ જોઈએ તો કે બિન ઉદ્દીપકીય ઘટના કરતા ઉદ્દીપનીય ઘટનાનો દર ખૂબ ઊંચો હોય છે. એટલે કે ઉત્સેચકની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય એના કરતાં ઉત્સેચકની હાજરીમાં જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાનો દર કેવો હોય છે? ઊંચો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ તરીકે કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ H2O પાણી. ઉત્સેચકની હાજરીમાં થાય છે કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચક અને કાર્બનિક એસિડ બને છે, H2CO3 બને છે કાર્બનિક એસિડ. બરાબર છે? પણ કે જો આ પ્રક્રિયા જે છે એ ક્યાં થઈ? ઉત્સેચકની હાજરીમાં થઈ. પણ આની આ પ્રક્રિયા જે છે કે જો તે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે, કાર્બનિક એસિડ બન્યું, ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. શું ડિફરન્ટ બંનેમાં પડે છે એના વિશે જોઈએ.
કે ઉત્સેચકની ગેરહાજરીમાં ક્રિયા જે છે એ ક્રિયા કેવી થશે? ધીમી પ્રક્રિયા થશે, જેની અંદર કે 1 કલાકમાં કાર્બનિક એસિડ જે છે H2CO3 ના કેટલા અણુઓ બને છે? 200 અણુઓ બને છે આ ઉત્સેચકની ગેરહાજરીમાં. પણ આની આ જ પ્રક્રિયા કે જે ઉત્સેચકની હાજરીમાં થાય છે તો એની અંદર દર કેવો છે? વધારે છે, કે જેમાં દર સેકન્ડ, જો મિનિટ નથી સેકન્ડ છે, કે દર સેકન્ડે H2CO3 કાર્બનિક એસિડના 6 લાખ અણુનું નિર્માણ થાય છે. જો બંનેની અંદર પ્રક્રિયાનો દર, એક જે છે ઉત્સેચકની હાજરીમાં થઈ, ગેરહાજરીમાં થઈ. ગેરહાજરીમાં ફક્ત 200 અણુ 1 કલાકમાં બન્યા, જ્યારે અહીંયા ઉત્સેચકની હાજરીમાં 1 સેકન્ડમાં 6 લાખ અણુનું નિર્માણ થયું. બરાબર છે? તો અહીંયા જે પ્રક્રિયાનો જે દર હતો એ દર કેટલો ગણો વધી ગયો? 10 લાખ ગણો વધી ગયો. પ્રક્રિયાનો દર 10 લાખ ગણો વધુ છે ઉત્સેચકની હાજરીમાં. ખ્યાલ આવ્યો? તો હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે અને દરેક ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા કે જે ચયાપચય પ્રક્રિયાની અંદર ભાગ લેતા હોય છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે ગ્લુકોઝ માંથી પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે, જેને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખાય છે. C6H12O6 2 અણુનું નિર્માણ 2CH3H4 આ પાયરુવિક એસિડનું સૂત્ર છે. હવે આ જે ક્રિયા છે એ ક્રિયામાં 10 ચયાપચયી ક્રિયા થાય છે, જેથી તેમાં 10 પ્રકારના જુદા જુદા ઉત્સેચકો ભાગ લે છે. અને આ તબક્કામાં કે 10 જુદા જુદા ઉત્સેચકો ભાગ લે છે, જેથી દરેક તબક્કે અલગ અલગ નિપજ મળે છે અથવા તો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ જે છે કે જેનું અજારક શ્વસન થાય છે, અજારક શ્વસન અને જારક શ્વસન. જારક શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થાય, અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં. પણ જુદા જુદા તબક્કે આપણે જોઈએ તો તેની અંદર કે જો પ્રાણીમાં થતું હોય, એટલે કે સ્નાયુમાં, પ્રાણી સ્નાયુની અંદર થાય છે